વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડે તે નક્કી છે। સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશને મહત્વની બેઠક કરી। બેઠક બાદ ભાવ વધારાની સત્તાવાર જાહેરાત કરાશે। સીએનજીના ભાવમાં વધારો થતાં સ્કૂલ વર્ધીના ભાડામાં પણ વધારો થશે। હાલ રિક્ષામાં મહિને 750 રૂપિયા અને વાનમાં મહિને 1200 રૂપિયા ભાડું છે, જે આગામી સમયમાં વધશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે। सीएनजी गैसना भाव 2024 में अमरो छेल्लो भाव वधारो थयेलो हतो त्यारे 76 रुपया हतो अने अत्यारे हालमां 88 रुपया ने 9 पैसा छे। तो 12 रुपयानो गाळो छे। जे अमे आम तो दर 3 वर्ष छे भाडुं वधारता नथी, पण अत्यारे ना छूटके अमारे भाडुं वधारવું પડે એવી પોઝિશન થઈ ગઈ છે। અત્યારે દાળના ભાવ જુઓ, તમે ચોખાના ભાવ જુઓ, કઈ બી વસ્તુનો ઘર ખર્ચનું દરેક વસ્તુનો ભાવ જુઓ તો બધો વધી ગયો છે। અત્યારે સ્કૂલોની ફીઓ બી 15 થી 20% વધી ગઈ છે। તો અત્યારે અમને બી પોસાવવું જોઈએ, જેથી કરીને અમે લોકોની આજે અમારી બેઠક છે અને બેઠકમાં અમે આજે નિર્ણય લઈશું। વધુ જાણકારી મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી પાસેથી। અર્પિત, જે રિક્ષા ભાડું અને વાનનું ભાડું છે, વાલીઓને હવે એ બંને ભાડામાં વધારો થશે તો મોટો ભાર પણ પડશે। એસોસિએશન તરફથી શું નક્કી કરવામાં આવ્યું છે? સ્પષ્ટ થઈ ગઈ છે। અગાઉ પ્રયાસ લગાવવામાં આવી રહ્યા હતા। સ્કૂલ એસોસિએશન એટલે કે સ્કૂલ વર્ધી વેન એસોસિએશન દ્વારા વિચારણા હતી, પણ હવે પાછલા કેટલાક દિવસોમાં સીએનજીના ભાડામાં પ્રતિ કિલો રૂપિયા લગભગ 12 સુધીનો વધારો 2024 થી લઈને અત્યાર સુધીની વાત કરીએ એમના દાવા પ્રમાણે એ 12 રૂપિયાનો ગાળો છે એ પોસાય એવી સ્થિતિમાં નથી। એમને એ પ્રકારનો તર્ક રજૂ કરવામાં આવ્યો છે। આજે સાંજે 4 વાગે એક બેઠક મળવાની છે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન સાથે। માત્ર અમદાવાદ નહીં પણ રાજ્યના અલગ અલગ શહેરો અને મહાનગરોના એસોસિએશન પણ સંકળાયેલા છે। એટલે આ જે નિર્ણય આવે એ લગભગ આખા રાજ્યમાં લાગુ પડશે। આખા રાજ્યભરમાં આ ભાડું વધારો થાય એ પ્રકારની શક્યતા રહેલી છે। હાલની વાત કરીએ તો સ્કૂલ રિક્ષા હોય છે એમાં 750 ભાડું લેવાય છે મિનિમમ ભાડું, અને જે વેન હોય છે એમાં રૂપિયા 1200 મહિને લેવામાં આવે છે। અને જેમ જેમ કિલોમીટર વધતા જાય એમ જે નક્કી કરેલ દર છે એ પ્રમાણે ભાડું વધતું હોય છે। પણ માની લો હવે જે 10% ભાડા વધારો થવાની શક્યતાઓ છે અને લગભગ એ વાત પાકું છે, એ વાત નક્કી છે કે આજે ભાડા વધારા મામલે જાહેરાત કરવામાં આવશે। ઓછામાં ઓછા 10% ભાડું વધી શકે છે। એમાં રૂપિયા 100 થી લઈ અને 200 કે 300 સુધીનો ભાર દર મહિને વાલીઓ પર પડી શકે એ પૂરી શક્યતા છે। આપને યાદ હોય તો આજથી 15 થી 20 દિવસ પહેલા રાજકોટમાં રિક્ષા ચાલકો એટલે કે જે સ્કૂલ વર્ધી વેન સાથે સંકળાયેલા છે એમને ભાડા વધારાની જાહેરાત કરી લીધી હતી। પણ ગુજરાતની વાત કરીએ બધા અન્ય શહેરોની અને ખાસ તો અમદાવાદની, તો અમદાવાદમાં જે એસોસિએશન છે અધિકૃત, એ એસોસિએશન દ્વારા આજે જ્યારે શાળાઓ શરૂ થઈ છે ત્યારે એમની એક બેઠક મળવાની છે। આજે એ બેઠકમાં ફાઇનલી એ ચર્ચા થવા જઈ રહી છે અને એ વાત એકદમ બાકી છે કે આજે ભાડા વધારા સંદર્ભે જાહેરાત કરવામાં આવશે। એમાં 10% સુધીનું ભાડું વધે એવી પૂરેપૂરી શક્યતા છે, જેના માટે વાલીઓએ આવનાર દિવસો માટે તૈયાર રહેવું પડશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।